Okay, so let us continue with determinants of market supply. જેમ ગઈકાલે આપણે લોકોએ ઇન્ડિવિડ્યુઅલ સપ્લાયના ડિટર્મિનન્ટ્સ જોયા હતા, હવે ડિટર્મિનન્ટ્સ ઓફ માર્કેટ સપ્લાય આપણે લોકો જોઈ લઈએ. તો યુઝ્યુઅલી જે ઇન્ડિવિડ્યુઅલ સપ્લાયને જે ડિટર્મિનન્ટ્સ લાગતા હોય, બરાબર છે, એ બધા માર્કેટ સપ્લાયને લાગતા જ હોય છે, પણ એની સિવાય બી એક્સ્ટ્રા હોય જ છે. Market supply is influenced by all the factors affecting individual supply. અને individual supply ને affect કરતા જેટલા બી factors હશે એ બધા જ market supply ને apply થાય છે. In addition, it is also affected by the following factors. સૌથી પહેલું છે number of firms in the market. માર્કેટ ની અંદરમાં number of firms કેટલી છે. શા માટે number of firms? કારણ કે જ્યારે આપણે લોકો market supply ની વાત કરીએ છીએ ત્યારે આપણે લોકો શું કરીએ છીએ, જેટલી બી ઇન્ડિવિડ્યુઅલ સપ્લાય છે બધાનું શું કરવાના છીએ, એડિશન કરવાના છીએ, બરાબર છે. એટલા માટે કેટલી ફર્મ્સ છે ટોટલ માર્કેટમાં એ જાણવું ખૂબ જ જરૂરી છે. When the number of firms in the industry increases, market supply also increases. તો સિમ્પલ વસ્તુ છે કે નંબર ઓફ ફર્મ ઇન્ક્રીઝ થશે તો એની સાથે સાથે માર્કેટ સપ્લાય જે છે એ બી શું થશે, ઇન્ક્રીઝ જ થશે. However, market supply will decrease if some of the firms start leaving the industry due to losses. તો સીધી सी વાત છે, આ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે. અગર નંબર ઓફ ફર્મ્સ ડિક્રીઝ થાય છે તો એની સાથે સાથે જે માર્કેટ સપ્લાય છે એ શું થશે, એ ભી ડિક્રીઝ થશે. તો મતલબ કે માર્કેટ સપ્લાય કોના પર ડિપેન્ડ કરે છે, નંબર ઓફ ફર્મ્સ પર. જેટલી વધારે નંબર ઓફ ફર્મ્સ હશે એટલી વધારે માર્કેટ સપ્લાય જોવા મળશે. Second, future expectation regarding prices. Future expectation regarding price. Price કેવી રીતે affect કરે છે? If sellers expect a rise in price in near future, then current market supply will decrease in order to raise the supply in future at higher prices. However, if the sellers fear that the prices will fall in the future, then they will increase the present supply to avoid losses in the future. તો future expectation भी important છે કે seller particular product ના price ને future માં કેવી રીતે જોવે છે. તો શું લખ્યું છે, seller અગર expect કરે છે કે price near future માં વધશે તો અત્યારે એ supply શું કરી દેશે, decrease કરી દેશે. કે once again future price અગર લાગે છે કે increase થશે તો એ હાલમાં અત્યારે કરન્ટલી સપ્લાય શું કરી દેશે, ડિક્રીઝ કરશે. કેમ એવું કરે છે, કારણ કે એને ખબર છે કે ભાઈ જો ફ્યુચરમાં જ્યારે પ્રાઇસ વધવાનો છે ત્યારે મારે શું કરવું જોઈએ, ત્યારે મારે વધારે વેચવું જોઈએ. તો ફ્યુચરમાં વધશે ત્યારે એ વધારે વેચશે, ત્યારે વધારે વેચવા માટે એને શું કરવું પડે, સ્ટોક રાખવું પડે. તો એટલા માટે અત્યારે કરંટ સિચ્યુએશનમાં એ સપ્લાય શું કરાવી દેશે, ડિક્રીઝ કરી દેશે. એવી જ રીતે એને લાગે કે ફ્યુચરની અંદરમાં પ્રાઇસ ઘટવાનું છે તો એ શું કરી દેશે, સપ્લાયને કરન્ટલી ઇન્ક્રીઝ કરાવી દેશે. અત્યારે જે કરંટ છે એમાં સપ્લાયને શું કરી દેશે, ઇન્ક્રીઝ કરશે. થર્ડ, means of transportation and communication. Proper infrastructure development like improvement in the means of transportation and communication helps in maintaining adequate supply of the commodity. તો ટ્રાન્સપોર્ટેશન, બરાબર છે. તો જેટલું આ ટ્રાન્સપોર્ટેશનનો એક સિમ્પલ લોજિકલ ફેક્ટ છે કે અગર ટ્રાન્સપોર્ટેશન સારું હશે છોકરાઓ, હે ને, અગર ટ્રાન્સપોર્ટેશન સારું છે તો શું થશે કે અત્યારે જ એ વધારેમાં વધારે શું કરી શકે છે, સપ્લાય કરી શકે છે. ટ્રાન્સપોર્ટેશન ખરાબ હશે, કમ્યુનિકેશન ખરાબ હશે તો સપ્લાય ઓટોમેટિકલી શું થઈ જશે, ડિક્રીઝ થઈ જશે. સો ઓવરઓલ ડિટર્મિનન્ટ્સ કયા કયા થઈ ગયા માર્કેટ સપ્લાયના, 9 ડિટર્મિનન્ટ્સ છે. પ્રાઇસ ઓફ ધ ગિવન કમોડિટી, પ્રાઇસ ઓફ અધર ગુડ્સ, પ્રાઇસ ઓફ ફેક્ટર ઓફ પ્રોડક્શન, સેલ ઓફ ટેકનોલોજી અને ગવર્નમેન્ટ પોલિસી. Sixth is your goals or objectives of the firm. Seventh is number of firms in the market. Eighth is future expectation regarding price. And ninth શું છે, means of transportation and communication. તો આ બધા શું આવે છે, તમારા સપ્લાય ની અંદરમાં આવે છે. નેક્સ્ટ આપણે લોકો જોઈ લઈએ સપ્લાય ફંક્શન. સપ્લાય ફંક્શન એટલે શું થઈ ગયું, मतलब कि તમારું સપ્લાય કયા કયા ફેક્ટર્સ પર ડિપેન્ડન્ટ છે એ આપણે ઓલરેડી જોયું. સપ્લાય કયા કયા ફેક્ટર્સ પર ડિપેન્ડ કરે છે. બસ તો આ બધા જ ફેક્ટરને જ્યારે આપણે મેથેમેટિકલ ઇક્વેશનના ફોર્મમાં લખશું તો એને આપણે લોકો શું કહેશું, સપ્લાય ફંક્શન.
Like demand, the supply of a commodity also depends on a number of factors. Demand ની જેમ supply भी ઘણા બધા factor પર depend કરે છે. When all the determinants of supply are put together, જેટલા भी supply ને affect કરતા determinants છે એને સાથે રાખો in the form of a functional relationship, તો એને શું કહેવાય? supply function. Supply function shows the functional relationship between quantity supplied. Supply function શું બતાવે છે? કેટલી ક્વોન્ટિટી સપ્લાય થાય છે ફોર અ પર્ટિક્યુલર કોમોડિટી અને કયા કયા ફેક્ટર્સ એને ઇન્ફ્લુઅન્સ કરે છે. તો સપ્લાય ફંક્શન કોના વચ્ચે રિલેશન બતાવે છે? ક્વોન્ટિટી સપ્લાઈડ, કેટલી ક્વોન્ટિટી સપ્લાય થાય છે અને બીજી કઈ વસ્તુ છે? ફેક્ટર્સ અફેક્ટિંગ ધ સપ્લાય, હે ને? સપ્લાય ને અફેક્ટ કરતા કરવા વાળા કયા કયા ફેક્ટર્સ છે. તો સૌથી પહેલું આપણે લોકો જોઈ લઈએ ઇન્ડિવિડ્યુઅલ સપ્લાય ફંક્શન. So what is individual supply function? Individual supply function refers to the functional relationship between supply and factors affecting the supply of a commodity. Individual supply function શું બતાવે છે? functional relationship. કોના વચ્ચે છે relationship? supply અને કયા કયા factors એને affect કરે છે. જેમ કે equation લખીશ, supply of a commodity x. Sx નો મતલબ શું થઈ ગયો? supply of a commodity x is a function of, શું વાંચાય? is a function of કયું છે ફેક્ટર? સૌથી પહેલું છે px. px નો મતલબ થઈ ગયો તમારો પ્રાઇસ ઓફ કમોડિટી x. p0 મતલબ કે પ્રાઇસ ઓફ અધર ગુડ્સ. pf મતલબ કે પ્રાઇસ ઓફ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન. st મતલબ કે સ્ટેટ ઓફ ટેકનોલોજી. t એટલે ટેક્સેશન પોલિસી અને g that is the goals of the firm. તો આ થઈ ગયો તમારો ઇન્ડિવિડ્યુઅલ સપ્લાય ફંક્શન, જેમાં પ્રાઇસ ઓફ કમોડિટી x, પ્રાઇસ ઓફ રિલેટેડ ગુડ્સ, પ્રાઇસ ઓફ ફેક્ટર ઓફ પ્રોડક્શન આ બધા ફેક્ટર્સ પર ડિપેન્ડ કરે છે. તો જ્યારે તમે આ બધાનો મેથેમેટિકલ પોઈન્ટ લખો તો એને આપણે લોકો શું કહેશું? સપ્લાય ફંક્શન. જે રીતે ઇન્ડિવિડ્યુઅલ સપ્લાય ફંક્શન છે એવી જ રીતે તમને લોકોને શું જોવા મળશે? માર્કેટ સપ્લાય ફંક્શન भी જોવા મળશે. શું છે? માર્કેટ સપ્લાય ફંક્શન. માર્કેટ સપ્લાય ફંક્શન refers to the functional relationship between, બરાબર? જે રીતે આમાં શું છે? સપ્લાય અને ફેક્ટર્સ, એવી રીતે માર્કેટ સપ્લાયમાં શું હશે? માર્કેટ સપ્લાય અને ફેક્ટર્સ જે અફેક્ટ કરે છે એ બધા. as discussed before, market supply is affected by all the factors affecting individual supply. मतलब कि individual supply ने जे भी कई factors affect करे છે એ બધા હશે જ. मतलब कि price of commodity, price of other goods, price of factors of production, state of technology, taxation policy, goals of the firm. આ તો રહેશે જ, પણ સાથે સાથે શું આવી જશે? નંબર ઓફ ફર્મ. એન્ડ શું રિપ્રેઝન્ટ કરે છે? નંબર ઓફ ફર્મ. f શું રિપ્રેઝન્ટ કરશે? ફ્યુચર એક્સપેક્ટેશન ઓફ પ્રાઇસ ઓફ કમોડિટી x. અને લાસ્ટ આવી જાય છે મીન્સ ઓફ ટ્રાન્સપોર્ટેશન એન્ડ કમ્યુનિકેશન. તો જે भी ફેક્ટર્સ ઇન્ડિવિડ્યુઅલ સપ્લાયને અફેક્ટ કરતા હોય છોકરાઓ, એ બધા જ ફેક્ટર્સ માર્કેટ સપ્લાયને भी અફેક્ટ કરે જ છે. ક્લિયર છે મારી વાત? તો ઇન્ડિવિડ્યુઅલ સપ્લાયને કેટલા ફેક્ટર્સ અફેક્ટ કરે? 6 ફેક્ટર. અને માર્કેટ સપ્લાયને કેટલા અફેક્ટ કરે? 9 ફેક્ટર. જે ઇન્ડિવિડ્યુઅલ અફેક્ટ કરે છે એ માર્કેટને અફેક્ટ કરે જ છે, પણ માર્કેટમાં એક્સ્ટ્રા 3 છે. એ 3 કયા કયા છે? નંબર ઓફ ફર્મ્સ, બીજું છે ફ્યુચર એક્સપેક્ટેશન રિગાર્ડિંગ પ્રાઇસ અને ત્રીજું છે ટ્રાન્સપોર્ટેશન એન્ડ કમ્યુનિકેશન. નેક્સ્ટ વી હેવ અ સપ્લાય સ્કેડ્યુલ. હવે સપ્લાય સ્કેડ્યુલ એટલે શું થયું? See, whenever you have a table that shows you the quantity supplied against price. આટલા પ્રાઇસ પર આટલી ક્વોન્ટિટી સપ્લાય થાય છે, આટલા પ્રાઇસ પર આટલી ક્વોન્ટિટી સપ્લાય થાય છે. તો એ વસ્તુને જ્યારે તમે ટેબ્યુલર ફોર્મમાં લખો ને તો એને શું કહેવાય? સપ્લાય સ્કેડ્યુલ કહેવાય. તો સપ્લાય સ્કેડ્યુલ is a tabular statement showing various quantities of a commodity. Commodity ની various quantities being supplied at various levels of price. अलग-अलग level of price માં કેટલી quantity વેચાય છે during the given period of time. Like demand schedule, supply schedule भी બે પ્રકારના છે, individual supply schedule અને market supply schedule. તો સૌથી પહેલા આપણે જોશું individual supply schedule. Individual supply schedule refers to a tabular statement
showing various quantities of a commodity that a producer is willing to sell. કેટલી ક્વોન્ટિટી પ્રોડ્યુસરને વેચવી છે at a different level of price during a particular period of time. તો જો સ્કેડ્યુલ છે, પ્રાઇસ જેમથી તમારી 1 2 3 4 5 6 થઈ રહી છે, પ્રાઇસ કન્ટિન્યુઅસલી શું થઈ ઇન્ક્રીઝ થઈ, તો એની સામે તમારો સપ્લાય ની અંદરમાં શું ચેન્જીસ આવ્યું છે, તો 0 5 10 15 20 25. તમે જોશો જેમ જેમ પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ રહી છે એમ એમ સપ્લાય બી શું થઈ રહી છે, ઇન્ક્રીઝ થઈ રહી છે. ગઈકાલેથી આપણે સપ્લાયના લોમાં જોયું કે પ્રાઇસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સપ્લાય. જેમ જેમ પ્રાઇસ વધશે એમ એમ સપ્લાય શું થશે, ઇન્ક્રીઝ થશે જ, કારણ કે સેલરની ઇન્ટેન્શન છે કે વધારે પ્રાઇસ પર હું વધારે વેચું, જેથી કરીને મને વધારેમાં વધારે શું મળે, પ્રોફિટ મળે. As seen in the schedule, quantity supplied of a commodity X increases with increase in price. The producer is willing to sell 5 units of X at a price of 2. 2 રૂપિયા છે ત્યારે 5 યુનિટ વેચાય છે, પણ પ્રાઇસ જેવો 3 રૂપિયા થઈ જાય છે તો એ કેટલા યુનિટ વેચે છે, 10 યુનિટ ને વેચે છે. રેડી? નેક્સ્ટ વી હેવ અ ઇન્ડિવિડ્યુઅલ સપ્લાય સ્કેડ્યુલ થઈ ગયું. હવે આપણે માર્કેટ સપ્લાય સ્કેડ્યુલ જોશું. હવે માર્કેટ સપ્લાય સ્કેડ્યુલ ની અંદરમાં શું હોય ખાસ છોકરાઓ, કે તમારા જેટલા બી ઇન્ડિવિડ્યુઅલ સપ્લાય હોય ને એ બધાનું તમારે લોકોએ શું કરવાનું છે, સમેશન કરવાનું છે. જેમ કે માર્કેટ સપ્લાય ઇઝ સમેશન ઓફ, માર્કેટ સપ્લાય ઇઝ સમેશન ઓફ ઇન્ડિવિડ્યુઅલ A પ્લસ ઇન્ડિવિડ્યુઅલ B પ્લસ અપ ટુ જેટલા બી ઇન્ડિવિડ્યુઅલ્સ છે એ બધા જ ઇન્ડિવિડ્યુઅલ નું તમે એડિશન કરી દો એટલે તમને શું મળશે, માર્કેટ સપ્લાય. શું લખે છે ડેફિનેશન? Market supply schedule refers to a tabular statement. શું બતાવે છે? tabular statement છે showing various quantities of a commodity, અલગ અલગ commodity that all the producers are willing to sell. જેટલા બી પ્રોડ્યુસર્સ છે બધાનું એડિશન કરવાનું છે at various price level. તો એને એક એક્ઝામ્પલ થી સમજવાની ટ્રાય કરીએ. જેમ કે પ્રાઇસ છે ત્યારે જ્યારે 1 2 3 4 5 અને 6 એવી રીતે ઇન્ક્રીઝ થયું છે. ઇન્ડિવિડ્યુઅલ સપ્લાય SA અને ઇન્ડિવિડ્યુઅલ સપ્લાય SB આપણને આપી છે 0 5 10 5 10 15 20 25. બરાબર છે? અહીંયા થઈ ગયું 0 10 20 25 30 0 5 10 15 20 25 0 10 20 સોરી 25 નથી 30 40 30 20 પછી શું છે 25 35 45 25 35 અને 40. બરાબર છે? આ જગ્યા પર આપણે લોકોએ શું કરવાનું છે, માર્કેટ સપ્લાય ને એડ કરશું. માર્કેટ સપ્લાય ને કેવી રીતે રિપ્રેઝન્ટ કરાય છે, SM. એ શું થશે, SA plus SB 0 plus 0 0 5 plus 10 15 20 plus 10 30 40 55 અને 65. બરાબર છે? એટલે આ શું થઈ ગયું, માર્કેટ સપ્લાય. માર્કેટ સપ્લાયમાં સિમ્પલી આપણે લોકોએ શું કર્યું, બંને જેટલા બી તમારા ઇન્ડિવિડ્યુઅલ સપ્લાય છે એ બધાનું તમારે લોકોએ શું કરવું પડે, એડિશન કરવું પડે. As seen in table, market supply is obtained by adding the supplies of supplier A and B નો at different prices. બંને કેસમાં તમે જોશો જેમ જેમ પ્રાઇસ ઇન્ક્રીઝ થાય છે એમ એમ સપ્લાય બી શું થાય છે, ઇન્ક્રીઝ થાય છે. જ્યારે ₹2 હતો ત્યારે માર્કેટ સપ્લાય કેટલી હતી, 15. ₹3 થયો ત્યારે માર્કેટ સપ્લાય કેટલી થઈ ગઈ, 30. So market supply schedule also shows the direct relationship between price and quantity. તો તમારો price is directly proportional to supply. આ સપ્લાય કોઈ બી હોય, ઇન્ડિવિડ્યુઅલ સપ્લાય હોય તો બી વાંધો નહીં અને માર્કેટ સપ્લાય હોય તો બી વાંધો નહીં. બરાબર છે? બંનેમાં ડાયરેક્ટલી પ્રોપોર્શનલ જ હશે. એના પછીનો ટોપિક આપણો છે સપ્લાય કર્વ. શું છે ટોપિકનું નામ, સપ્લાય કર્વ. સપ્લાય કર્વનો મતલબ શું છે, આ જે ટેબ્યુલર ફોર્મ છે ને, જે સપ્લાય સ્કેડ્યુલ છે એ જ સપ્લાય સ્કેડ્યુલને જ્યારે આપણે લોકો ગ્રાફના ફોર્મમાં ડ્રો કરી દઈએ, સિમ્પલ વસ્તુ છે, ગ્રાફના ફોર્મમાં ડ્રો કરો એટલે એને શું કહેવાય, સપ્લાય કર્વ. Supply curve refers to a graphical representation of a supply schedule. So what is a supply curve? It is a graphical representation of supply schedule. જે બી સપ્લાય સ્કેડ્યુલ છે એનું જે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન છે એને આપણે લોકો શું કહેશું, સપ્લાય કર્વ કહેશું.
It is the locus of all the points. Locus નો મતલબ શું છે? જેટલા બી પોઈન્ટ્સ છે એ બધા પોઈન્ટ્સ ને તમારે જોઈન કરવાના છે. Showing various quantities of a commodity that a producer is willing to sell. Producer અલગ-અલગ પ્રાઇસ પર કેટલી ક્વોન્ટિટી વેચવા માંગે છે. It shows the direct relationship between price and quantity. Price અને quantity ના વચ્ચેનો એટલે supply directly proportional બતાવે છે. It can be drawn for any commodity. કોઈ બી commodity માટે તમે draw કરી શકો છો by plotting each combination of the supply schedule on a graph. તમારે ગ્રાફ ની અંદરમાં એના પોઈન્ટ્સ મૂકીને તમે draw કરી શકો છો. Like supply schedule, supply curves भी individual માટે અને market માટે draw કરી શકીએ છીએ જેને કહેવાય છે individual supply curve અને market supply curve. તો સૌથી પહેલા આપણે individual supply curve draw કરી લઈએ. તો individual supply curve ને draw કરતી વખતે બહુ જ સિમ્પલ છે. આ જગ્યા પર y axis પર આપણે લોકોએ શું લખવાનું છે? price અને આ જગ્યા ઉપર આપણે લોકો શું લખશું? quantity. બરાબર છે? જેમ કે આપણા કેસમાં પ્રાઇસ શું છે? 1 2 3 4 5 6. તો 1 2 3 4 5 અને 6 પ્રાઇસ લખી. સપ્લાય જોશો તો 0 થી ચાલુ થાય છે. 5 10 15 20 25 30. બરાબર? આ સપ્લાય થઈ ગયું. હવે ફર્સ્ટ પ્રાઇસ 1 છે ત્યારે સપ્લાય શું છે? 0 છે. બરાબર છે? 2 રૂપિયા પર કેટલું છે? 5. 3 રૂપિયા પર કેટલું છે? 10 15 20 ને 25. બરાબર? તો આ તમારો સપ્લાયનો કર્વ થઈ ગયો. ઇન્ડિવિડ્યુઅલ સપ્લાય કર્વ બન્યો. Supply curve SS is obtained by plotting the points shown in table at each possible price as a quantity. બરાબર? હરેક પ્રાઇસ પર એક પર્ટિક્યુલર ક્વોન્ટિટી તમને લોકોને આવી રીતે જોવા મળશે. હે ને? હરેક પ્રાઇસ પર એક પર્ટિક્યુલર ક્વોન્ટિટી છે. By joining all the points A to E, we get the curve that slopes upward. Slopes upward નો મતલબ ISS કર્વ છે, હે ને? ઉપરની તરફ પર જાય છે. હંમેશા ધ્યાન રાખજો. પોઝિટિવ સ્લોપ અને નેગેટિવ સ્લોપ બે પ્રકારના સ્લોપ હોય. પોઝિટિવ અને નેગેટિવ. જ્યારે બે વેરિયેબલ ડિરેક્ટલી પ્રોપોર્શનલ હોય, કેવું? ડિરેક્ટલી પ્રોપોર્શનલ હોય એટલે એનો પોઝિટિવ સ્લોપ હોય. જ્યારે ઇન્વર્સલી પ્રોપોર્શનલ હોય તો એનો શું થાય? નેગેટિવ સ્લોપ. આ હંમેશા યાદ રાખો કે કોઈ બી બે વસ્તુ ડિરેક્ટલી પ્રોપોર્શનલ હોય તો એનો સ્લોપ કેવો હશે? પોઝિટિવ સ્લોપ. કોઈ બી બે વસ્તુ જ્યારે ઇન્વર્સલી પ્રોપોર્શનલ હોય તો એનો સ્લોપ કેવો હશે છોકરાઓ? નેગેટિવ સ્લોપ તમને એનામાં જોવા મળશે. એવી જ રીતે માર્કેટ સપ્લાય કર્વ બી આપણને આપ્યું છે. માર્કેટ સપ્લાય કર્વ refers to a graphical representation of market supply schedule. માર્કેટ સપ્લાય સ્કેડ્યુલ, આ જે સ્કેડ્યુલ આપ્યું છે એનું તમે લોકો કરો. બરાબર છે? આ જગ્યા ઉપર આપણું પ્રાઇસ છે, આ જગ્યા ઉપર ક્વોન્ટિટી છે. તો જેમ કે આ તમારું SA નું, SAB નું અને માર્કેટ નું બધાનું જ કરી શકીએ છીએ. જેમ કે અહીંયા આપ્યું છે તો હું એને ડાયરેક્ટલી અત્યારે ડ્રો કરીને સમજાવવાની ટ્રાય કરું છું. આ તમારું SA નું છે, આ તમારું SB નું છે અને આ તમારું SM છે. હવે જો છોકરાઓ ખાસ ધ્યાન રાખજો. તમે લોકો અગર SA ઇન્ડિવિડ્યુઅલ સપ્લાય નો કર્વ અગર તમે લોકો જોશો તો એ આવો સ્ટીપર છે. શું કેવો છે? સ્ટીપર. પણ માર્કેટ સપ્લાય નો કર્વ તમે જોશો તો એ કેવો છે? ફ્લેટર છે. ઇન્ડિવિડ્યુઅલ સપ્લાય નો કર્વ હંમેશા કેવો હોય? સ્ટીપર હોય. કેવો હશે? સ્ટીપર છે. અને માર્કેટ સપ્લાય નો કર્વ કેવો હોય? હંમેશા ફ્લેટર હોય. એ થોડો નમેલો હોય. It is obtained by horizontal summation of individual supply curves. The points shown in table are graphically represented in figure. SA and SB are individual supply curves. SA અને SB આ કેવું છે? individual supply curve અને SM એ તમારો market supply નો curve છે. Market supply curve is obtained by horizontal summation of the individual supply. Horizontal summation હે ને? આ horizontally તમે sum કરતા જાઓ એટલે તમને લોકોને શું મળતું જાય? માર્કેટ સપ્લાય ની વેલ્યુ મળતી જાય. ક્લિયર? સમેશન હોરિઝોન્ટલ કરતું રહેવાનું છે. હવે શું લખે છે? જો માર્કેટ સપ્લાય કર્વ, માર્કેટ સપ્લાય કર્વ કેવો છે? ફ્લેટર છે. કેમ? Market supply curve is flatter than all individual supply curves. It happens because with a change in price, the proportionate change in market supply is more than the proportionate change in individual supply. Individual supply ની અંદરમાં changes બહુ નાના થાય. માર્કેટ સપ્લાય ની અંદરમાં changes કેવા થાય? મોટા થાય. સમજો. જેમ કે જો 2 થી 3 રૂપીસ થયું છે. બરાબર છે? તો આ શું થયું છે? 5 to 10 થયું છે. મતલબ કે +5 થયું છે. અહીંયા 10 to 20 થયું છે. મતલબ કે આ શું થયું છે? +10 થયું છે. બરાબર છે? પણ માર્કેટ સપ્લાયમાં 15 થી 30 કેટલું થયું છે? +15 થયું છે. માર્કેટ સપ્લાય ની અંદરમાં ચેન્જીસ છે ને છોકરાઓ ખૂબ મોટા ચેન્જીસ થાય.
ઇન્ડિવિડ્યુઅલ સપ્લાય ની અંદરમાં એટલા મોટા ચેન્જીસ થાય નહીં અને એ રીઝન ના લીધે માર્કેટ સપ્લાય નો કર્વ કેવો હશે હંમેશા ફ્લેટર જોવા મળે છે. નેક્સ્ટ ટોપિક છે આપણો સ્લોપ. સ્લોપ કેવી રીતે કેલ્ક્યુલેટ કરાય છોકરાઓ? ચેન્જ ઓન y axis upon change on x axis. y axis પર જે ચેન્જ થાય છે ડિવાઇડેડ બાય x axis પર જે બી ચેન્જ થાય છે એટલે એનાથી શું મળે? સ્લોપ. As stated before, slope of a curve is defined as a change in the variable on the y axis. Change in the variable on y axis upon change in the variable on x axis. y axis માં જે બી ચેન્જ છે upon change in the x axis. તો જો ફોર્મ્યુલા લખી છે સ્લોપ ઓફ ધ સપ્લાય કર્વ y axis પર શું છે છોકરાઓ? આપણો પ્રાઇસ છે અને x axis પર શું છે? ક્વોન્ટિટી છે. બરાબર છે? તો સ્લોપ ઓફ ધ સપ્લાય કર્વ શું થશે? ચેન્જ ઇન પ્રાઇસ ધેટ ઇઝ ડેલ્ટા p upon change in quantity that is delta q. તો સ્લોપ is equal to change in price upon change in quantity. આ થઈ ગયો સ્લોપ ઓફ સપ્લાય કર્વ. Due to direct relationship between price and supply, the supply curve slopes upwards. है ने? Directly proportional છે એટલે positive slope. Positive slope એટલે શું કહેવાય? આને upward slope કહેવાય. અને negative slope નો મતલબ શું થઈ ગયો? આને કહેવાય downward. કોઈ બી બે વસ્તુ directly proportional હોય તો તમે એને positive slope અથવા તો upward slope કહી શકો. Inversely proportional હોય બંને વેરિયેબલ તો એનો slope હંમેશા negative હશે અથવા તો downward slope હશે. Slope of the supply curve measures the flatness or steepness. Slope ની મદદથી તમે શું કરો છો કે તમારો કર્વ કેટલો ફ્લેટ છે અથવા તો કેટલો સ્ટીપ છે એ તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. જેમ કે માની લો કે પ્રાઇસ જે છે સપોઝ કરો કે આપણી પાસે જે બાજુમાં ફિગર છે એમાં ગ્રાફની અંદરમાં તમને આવી રીતે એક ગ્રાફ આપી દીધો છે. બરાબર? એક ગ્રાફની અંદરમાં હવે સ્લોપ કેવી રીતે બનાવાય સમજો. કોઈ બી બે પોઈન્ટ તમે પ્લોટ કરી દો. કોઈ બી બે પોઈન્ટ તમારે લઈ લેવાનો. એ પોઈન્ટની પાસે તમારે આવી રીતે ટ્રાયેંગલ બનાવી દો. બરાબર છે? આ પોઈન્ટને અહીંયા y એક્સિસ પર લઈ આવો અને આ પોઈન્ટને અહીંયા x એક્સિસ પર લઈ આવો. બરાબર છે? તો સપોઝ કરો કે આ 8 છે અને આ શું છે 4. અહીંયા તમે લોકો જોશો તો આ 4 છે અને આ 2 છે. બરાબર છે? તો હવે તમે આનો ચેન્જ ફાઇન્ડ આઉટ કરો. 8 - 4 શું થાય? 4. એટલે ડેલ્ટા p ની વેલ્યુ 4. બરાબર છે? અને અહીંયા 4 - 2 શું થાય? 2. તો 4/2 2. તો 2 તમારો શું થઈ ગયો? સ્લોપ થઈ ગયો. ખબર પડી? સ્લોપ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવાનો? પાછો કહું છું. ક્યારે બી તમારે અગર સ્લોપ ફાઇન્ડ આઉટ કરવાનો થાય તો તમારો જે કર્વ છે એમાં તમને ઈચ્છા થાય ત્યાં બે પોઈન્ટ પ્લોટ કરવાનો. જેમ કે મેં અહીંયા આ બે જગ્યા ઉપર પોઈન્ટને પ્લોટ કર્યા છે. બરાબર છે? આ પોઈન્ટને તમે લોકો y એક્સિસ પર ટચ કરાવી દો. આ પોઈન્ટને તમે લોકો નીચે x એક્સિસ પર ટચ કરાવી દો. હવે આનો ડિફરન્સ કાઢવાનો. આ 8 છે અને આ 4 છે તો 8 - 4 અહીંયા 4. આ 4 છે અને આ 2 છે 4 - 2 એટલે અહીંયા ડેલ્ટા q ની વેલ્યુ શું થઈ જશે? 2. બસ તો ડેલ્ટા p બાય ડેલ્ટા q કરો એટલે 4/2 તો ધેટ ઇઝ યોર 2. તો આવી રીતે તમે લોકોએ શું ફાઇન્ડ આઉટ કરી લીધો? તમારા જે બી કર્વ છે એનો તમે લોકોએ શું કરી લીધો? સ્લોપ ફાઇન્ડ આઉટ કરી લીધો. ક્લિયર? આ હંમેશા યાદ રાખજો તમારો સ્લોપ directly proportional मतलब कि બે વેરિયેબલ directly proportional હોય x proportional to y તો સ્લોપ પોઝિટિવ હશે કાં તો એને શું કહેવાય? અપવર્ડ સ્લોપ કહેવાય. x inversely proportional to y હોય તો એ નેગેટિવ સ્લોપ હોય અથવા તો એને શું કહેવાય? ડાઉનવર્ડ સ્લોપ કહેવામાં આવે છે. ક્લિયર?